નમસ્તે. એક કવયત્રીના સ્વરૂપમાં મારી ઓળખાણ આપું તો કરીશ પોતાની વાણીથી સૌને દીવાની, કે કરીશ પોતાની વાણીથી સૌને દીવાની, વહાવીશ લાગણીઓ એકદમ સુહાની. હેત શબ્દથી છે જેને બાળપણથી હેત, કે હેત શબ્દથી છે જેને બાળપણથી હેત, હેતના સફરમાં ભીંજવશે આજે આ કહાની. થેન્ક યુ. કોઈ પણ સંબંધ હોય ને, ચાહે એ લગ્ન પહેલાંનો સંબંધ હોય કે લગ્ન પછીનો સંબંધ, એમાં ખલેલ તો આવવાની જ છે. ક્યારેક 30% હું આપું તો 70% એનું હોય, ક્યારેક 60% એ આપે તો 40% મારું હોય, ક્યારેક 5% પણ હું આપીશ ને તો મને વિશ્વાસ છે કે 95% પર પહોંચીને અમારા સંબંધને સાચવશે. પરંતુ જરૂરી છે એ એફર્ટ્સ, એ પ્રયાસ. તો બસ એના પર જ લખી છે, થોડું તારું થોડું મારું. આવેલ કષ્ટને નષ્ટ કરી એ મને સંભાળતો, કે આવેલ કષ્ટને નષ્ટ કરી એ મને સંભાળતો, આવેલ દુવિધાને ફગાવી સુવિધા પાથરી હું એને સંભાળતી. મારા મમ્મી પપ્પા એના મમ્મી પપ્પાની છબીઓથી અમારા કક્ષને સજાવતો, ઉંબરે સાથીઓ કરી અને આસોપાલવનું તોરણ બાંધી હું અમારા ઘરને સજાવતી. મૃદુ હથેળીમાં હસ્ત મૂકી કાર્યભાર ઉતારતો, કે મૃદુ હથેળીમાં હસ્ત મૂકી કાર્યભાર ઉતારતો, મારા કાનુડાને નજર ના લાગે કોઈ ગોપીની, માટે આ રાધા રોજ એના રૂપની નજર ઉતારતી. થેન્ક યુ. રોજ રાત્રે અરીસા પર લાગેલી મારી બિંદીઓના ખજાનાને એ નિહાળતો, કે રોજ રાત્રે અરીસા પર લાગેલી મારી બિંદીઓના ખજાનાને એ નિહાળતો, બારી પાસે બેસી હું ડાઘના ચંદ્ર કરતા મારા અસલી ચાંદને હું નિહાળતી. પહેરતી બાંધણીની સાડી, હસ્તમાં કંકણ ને પગમાં પાયલ, એ જોઈ ફિદા થઈ શરમાતો, એની કાતિલ નજરથી ઘાયલ થઈ ધત્ત કહીને હું શરમાતી. આંખોથી વાંચતો હૈયેથી જાણતો ને મુખ પરથી સમજતો, કે આંખોથી વાંચતો હૈયેથી જાણતો ને મુખ પરથી સમજતો, પ્રેમમાં એટલી ગેલી કે આ પ્રિયતમા એના રોષને પણ પ્રેમ બેઠી સમજતી. માથામાં ગજરો પહેરાવાનો હોય કે માથે બિંદી સરખી કરવાની હોય, કે માથામાં ગજરો પહેરાવાનો હોય કે માથે બિંદી સરખી કરવાની હોય, એ દરેક ફરજ બજાવતો, પ્રતિ આફતમાં અગ્રે રહી જીવન સાથીની ફરજ હું બજાવતી. જ્યારે એક દીકરી લગ્ન પહેલાં પ્રેમમાં હોય એટલે કે સંબંધમાં હોય તો એને દીવાની કહેવાય છે, પણ એ પ્રેમને સાચવી રાખીને લગ્ન કરે છે ને તો એને સહધર્મચારિણી કહેવાય છે. તો એ દીવાનીથી સહધર્મચારિણી સુધીની સફર માટે લખ્યું છે, નેહમાં ભીંજાણો દેહ. નહોતી વાળતી ઘરે એક કપડાની પણ ઘડી, કે નહોતી વાળતી ઘરે એક કપડાની પણ ઘડી, પણ હવે ઇસ્ત્રીવાળો રૂમાલ આપવા લાગી ગઈ, આ દિલને તારા પ્રેમમાં દીવાની થવાની આદત લાગી ગઈ. આદત લાગી ગઈ દરેક પંક્તિમાં આવશે તો ઈચ્છું છું કે દરેક સાથે બોલશું. નહોતી બનાવતી ઘરે ચા, કે નહોતી બનાવતી ઘરે ચા, પણ હવે ઘરમાં ગરમ બનાવવા લાગી ગઈ, આ દિલને ખરા અર્થમાં અર્ધાંગીની બનવાની આદત લાગી ગઈ. નહોતી એક ચમચી ઉઠાવતી, કે નહોતી ઘરે એક ચમચી ઉઠાવતી, પણ હવે ગૃહનું દરેક કામ બારીકાઈથી કરવા લાગી ગઈ, આ દિલને પરિપક્વ ગૃહિણી બનવાની આદત લાગી ગઈ. નહોતી કરતી પ્રભુ દર્શન, કે નહોતી કરતી પહેલાં પ્રભુ દર્શન, પણ હવે બંનેઓને પ્રભુમય બનાવવા લાગી ગઈ, આ દિલને ખરા અર્થમાં તારી સહધર્મચારિણી બનવાની આદત લાગી ગઈ. નહોતી સાચવતી પહેલાં એક સંબંધ, કે નહોતી સાચવતી પહેલાં એક સંબંધ, પણ હવે અનેક સાચવવા લાગી ગઈ, આ દિલને તારી જિંદગીની કહાનીમાં જીવનસાથી બનવાની આદત લાગી ગઈ. બસ અંતે એક બે લાઈન લખી છે એ કહીને મારી જગ્યા લઈશ, કે રસ્તામાં ચાલતા હતો તો એક મિત્રએ મને પૂછ્યું કે પેલો ક્યાં રહે છે, કે રસ્તામાં ચાલતા હતા તો એને મને પૂછ્યું કે પેલો ક્યાં રહે છે. મેં કહ્યું મારી ગરદનની સહેજ નીચે ડાબી બાજુએ. થેન્ક યુ.